Yeah. ભાવનગર સ્થિત પ્રેસ મીડિયાના સર્વે મિત્રો આને લઈ અને જે કાંઈ અહીંથી અમારે જે મુદ્દાઓ રજૂ કરવા છે એનું રેકોર્ડિંગ કરવા માટે આપ આવ્યા છો. આપ દરેકને હું આવકારું છું. મુદ્દાની આપને વાત ખબર જ છે, ઘનશ્યામભાઈ વાત કહેશે, પણ અમે જે સેવા કરી, મારે એક જ લીટીમાં કહીએ તો અમે જે કંઈક સેવા કરીએ છીએ દર્દીઓની અને નગરજનોની, એ બીજાને સારી નથી લાગતી અથવા એ સેવામાં અમારી સેવામાં વિઘ્ન પાડી રહ્યા છે. અને એ હકીકતે અમે શું સેવા કરીએ છીએ એ બાબતની જાણકારી માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. અમે જે કોઈ અમારી સામે પડેલા આક્ષેપો કે જે કાંઈ કર્યા છે એનું ખંડન કરીએ છીએ. વિશેષમાં અમારી ટીમ આરોગ્યના મેઇન ઘનશ્યામભાઈ ગોરસિયા છે, એ તમને પૂરી તમારા થ્રુ માધ્યમ થ્રુ રજૂઆત કરશે. થેન્ક યુ. છેલ્લા 2-4 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જે મેડિકલ એસોસિએશન છે એમની મિટિંગ મળેલી, એમાં એક કોઈના પર્સનલ નામથી બોલવાનું કોઈ અમારો હતું નહીં. સેવા માટે માધ્યમ બેઠા, કોઈની સામે લડવા માટે કે સંઘર્ષમાં ઉતરવા માટે બેઠા નથી. એટલા માટે જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપોનો ખુલાસો એટલા માટે કરવો પડે છે કે તેમાં ડુપ્લિકેટ દવાઓ, ચોરાઓ દવાઓ કે 2 નંબરની દવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આરોગ્ય મેડિકલ એક સંસ્થા છે જે ભાવનગરની એજન્સીઓ પાસે દવા લે છે. જો એ લોકો ડુપ્લિકેટ વેચતા હોય તો એ લોકોને ખબર હોય છે. અમે કોઈ ડુપ્લિકેટ દવા લેતા નથી અને ડુપ્લિકેટ દવા વેચતા નથી. અને જો આવી એની માહિતી હોય એની પાસે, અને પોલીસને સાથે રાખીને આરોગ્યમાં 24 કલાક ને 365 દિવસ આરોગ્યના દરવાજા ખુલ્લા છે. પોલીસને સાથે રાખીને તપાસ કરી શકે છે. એ બાબતે અમે આજે એસઓજી પીઆઈ ને એક લેટર લખ્યો છે, એની કોપી આપને આપીશ કે અમે વિડીયો મેં કરીએ છીએ કે આ વિડીયોમાં જે એક્સેપ્ટ કરવામાં આવી, ભાઈની પૂછપરછ કરવામાં આવે કે ભાવનગરમાં ક્યાં ડુપ્લિકેટ દવાઓ વેચાય છે, ક્યાં ચોરાઓ દવાઓ વેચાય છે, અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હાજરીમાં આવા આક્ષેપો કરવામાં આવે તો ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શું કરે છે, એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો એની તપાસ થવી જોઈએ. અને કોઈ પણ આરોગ્યની કોઈ પણ વેચતું હોય શહેરમાં ચોરાઓ દવા અથવા ડુપ્લિકેટ દવા, તો એને સજા થવી જોઈએ. એની તરફેણમાં છીએ. એટલે આવા ખોટા આક્ષેપોમાં આરોગ્ય ખંડન કરે છે. અને બીજી વાત એ ડિસ્કાઉન્ટની. અમે કોઈનો ધંધો ખુલ્લો પાડવા માંગતા નથી. અમે ફક્ત ને ફક્ત માનવ સેવા એ જ પ્રભુ સેવા ના માધ્યમથી સંસ્થા ચલાવીએ છીએ. અને આમાં આક્ષેપ કરવા ડિસ્કાઉન્ટ એમાં સમજાવવામાં આવે 50,000નો પગાર હોય તો 55નો ખર્ચો કેમ? તો કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવામાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેને ડિસ્કાઉન્ટ કહેવાય છે. અને બીજો એક સીડી કહેવાય છે, કેશ ડિસ્કાઉન્ટ. એ હરેક એજન્સી 2% થી માંડીને 10% સુધી આપતી હોય છે. એટલે એમાંથી અમારા આરોગ્યનો ખર્ચો ચાલે છે. અને આ લોકોને ખબર જ એટલે એટલા સમયથી મેડિકલ, અમે તો 4 વર્ષથી મેડિકલ લાઈનમાં સેવામાં આવ્યા છીએ. એ લોકો તો વર્ષોથી સેવા કરે છે. એ લોકોને ખબર છે કે આપણે 10 બોટલ લઈએ સાથે ક્વોન્ટિટીમાં તો 1 બોટલ ફ્રી આપે છે, 2 બોટલ ફ્રી આપે, એવી સ્કીમો હોય છે. એ આપણે નહીં ખબર હોય કે આવી સ્કીમો આપણે પર્સનલ લાભ લેતા હોય છે. અમે એ સીધા દર્દીઓને આપીએ છીએ, સીધા નગરજનોને આપીએ છીએ આ સ્કીમ. એટલે કોઈનો ધંધો ખુલ્લો કરવાનો હોય તો નથી, પણ તો એક ખોટું રીતે ખોટો ગેરમાર્ગે દોરવાની વાત છે. એનો ખુલાસો એટલા માટે કરવો પડે કે માણસોને સાચી ખબર પડે. દર્દીઓ અને નગરજનો જે આરોગ્યની સેવાઓ હોય છે એમાં ડોક્ટરો અને આરોગ્ય વિભાગમાં ભગવાન માનતા હોય છે. એટલે એના મનમાં કોઈ ક્વેશ્ચન માર્ક ઊભા કરીને ઘણા દર્દીઓને ખોટી વાતો ઇન્ફોર્મેશન આપીને કે ખોટા કે માત્ર સર્જિકલ આઇટમ, કેન્સરની દવા, કિડની ફેલરની દવામાં હું તમને અત્યારે આપણે મેડિકલ સ્ટોરની મુલાકાત લેવી કે જે અને એમઆરપી હોવાથી 50% ડિસ્કાઉન્ટમાં 70% એજન્સી આપે છે. અમે ઘરનો રૂપિયો આપતા નથી. અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એ ડોનેશનથી ઊભું કરેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. સ્ટાર્ટિંગના 6-8 કે વર્ષ મહિના અમારે ખોટમાં ગઈ હતી, અમે ડોનેશનથી શરૂ કર્યું. દર્દીને જરૂરિયાત હોય તો એને આપતા હોય છે. એટલે બહુ ક્લિયર વાત છે. એટલે આ ખોટા મેસેજથી, ખોટા લેબાગુ તત્વોથી આગળ રહેવું, દૂર રહેવું. અને જે કંઈ પણ કોઈ પણ પ્રશ્ન કે સવાલ હોય કે કોઈ ઉદ્ભવ હોય તો આરોગ્યનો સીધો સંપર્ક કરવો જોઈએ. મેકલું છું સાથે જે સોશિયલ મીડિયામાંથી મને મળી છે, ન્યૂઝમાંથી, કે આ પેનડ્રાઈવમાં જે ભાઈ આક્ષેપ કરે છે એ ભાઈને તમે બોલાવીને નિવેદન લ્યો કે ક્યાં ચોરા દવા મળે છે, ક્યાં ડુપ્લિકેટ દવા મળે છે. અને કલેક્ટરને લેટર લખવું જોઈએ કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હાજરીમાં આક્ષેપો થતા હોય
તો 10 મીટર તપાસ કરવી જોઈએ. જ્યાં થતા હોય ને કોઈને છોડવામાં ન આવે, વારંવાર કોઈને કરવામાં ન આવે. શું થઈ ગયા છે આક્ષેપો ગેરવાજબી કહેવાય. કોઈને તમને ગુજરાતી કહેવત શોર્ટમાં કહી દઉં, કોઈને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. અને બીજી કહેવત કે જે આખા ઘી કેળા ખાઈ ગયા છે ને થોડું ઓછું છે એટલે ગમતું નથી, કોઈના ધંધા ઉપર જવું નથી, ફક્ત સેવા જ કરવી છે. પણ અમે જે કરીએ છીએ એમાં ડિસ્ટર્બ હવનમાં હાડકા નાખવાનું બંધ કરો. બાકી અમને ખબર છે અને જે મીટિંગ કરવા વાળાને ખબર છે કોણ શું કરે છે.